નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે એક પરિચિત મળવા આવ્યા હતા અને ડિફરન્સ ડિસ્કસ ચાલતી હતી. ખાસ કરીને નાણાકીય બાબત ઉપર ચર્ચા હતી. હવે આ બધી ચર્ચા કરતા કરતા આપણે જ્યારે એક પરફેક્ટ આંકડા અને ટાઈમ સાથે કોઈ પણ બાબતને સમજવી અથવા સમજાવવી હોય એટલે સામાન્ય રીતે મેં ચાર્ટ ખોલ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સના બંનેના વારાફરતી ચાર્ટ ખોલ્યા, જેમાં જૂના ઇતિહાસથી લઈને દરેક ડિસ્કસ ચાલતી હતી. તેવામાં અચાનક તેઓશ્રીના માઇન્ડમાં એક ઝબકારો થયો અને એક મુદ્દો તેઓએ પકડ્યો. ચાર્ટ પેટર્નમાંથી જ મુદ્દો પકડ્યો અને મને એક સવાલ કર્યો કે આમાં તમે જુઓ, માર્કેટ જ્યારે ડાઉન ગયું છે અને ત્યાર પછી જે રિકવરી આવી છે તેમાં જે કોઈ રોકાણકારે બોટમ લેવલે નિવેશ કર્યો હોય તો ત્યારે ખૂબ જ ઝડપથી સારું એવું વળતર મળે તેવું અનેકવાર ચાર્ટ પેટર્નમાં દેખાઈ રહ્યું છે. એટલે મેં હસીને કહ્યું કે 100% સાચી વાત છે તમારી. મુદ્દો તમે અતિ મહત્વનો પકડ્યો છે, પરંતુ જેટલી આસાનીથી તમે ચાર્ટ પેટર્ન જોઈને આ મુદ્દો પકડી શક્યા, જે એક ઇતિહાસ છે, તો આટલી જ આસાનીથી લાઈવ માર્કેટ દરમિયાન તમે બોટમ કન્સિડર કરી શકો ખરા? આવો મેં તેઓને સામો સવાલ કર્યો. તો તેઓશ્રીએ મને તરત જ બીજો સવાલ કર્યો કે તો તેના માટે શું કરવું જોઈએ. ત્યાર પછી તેઓના મુદ્દાને અને સવાલને કેન્દ્રમાં રાખી મેં તેઓને સમજાવ્યું કે તેનો બેસ્ટ અને ઉત્તમ રસ્તો છે સીપ એન્ડ ડીપ. એટલે કે એક એવી મેન્યુઅલ સિસ્ટમ ગોઠવવી કે દરેક ડીપમાં મેન્યુઅલ પણ એક સિસ્ટમના ભાગરૂપે રોકાણ કરતું જવું. એમ કરતા કરતા ચોક્કસ બોટમ પકડાઈ જશે અથવા બોટમ લેવલે એક આપોઆપ ઇન્વેસ્ટ થઈ જશે અને તેનો ફાયદો તમારા જ કહેવા પ્રમાણે ત્યાર પછીના બાઉન્સ અથવા રિકવરીમાં ઝડપથી મળી જશે. જેવી રીતે ગયા શુક્રવારે માર્કેટ ઘણું બધું ડાઉન ગયું હતું અને શનિ રવિ રજાની સાથોસાથ સોમવારે પણ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ હોવાથી માર્કેટમાં રજા રહેવાની છે. પરંતુ ત્યાર પછી મંગળવારે માર્કેટ ઉપર જશે યા નીચે તે તો કોઈ જાણતું જ નથી. હવે જો મંગળવારે માર્કેટ ડાઉન જાય તો તે દિવસે પણ સીપ એન્ડ ડીપ કરવાની તક મળે અને જો મંગળવારે માર્કેટ ઉપર જાય તો શુક્રવારે કરેલું રોકાણ ફાયદામાં લાવી દેશે. દોસ્તો, માર્કેટ વિશે એક મજાક એવી પણ છે કે એવરેજ કરતા કરતા હવે તો એવો ડર લાગે છે કે કઈ કંપનીના માલિક આપણે ન બની જઈએ. જો કે આવું થાય નહીં, આ તો એક મજાક છે. પરંતુ જો કોઈને પણ પર્ટિક્યુલર સ્ટોકમાં ડર લાગતો હોય તો આ પદ્ધતિ, આ સિસ્ટમ ઇટીએફમાં અપનાવવા જેવી ખરી. કારણ કે ઇટીએફ તે કોઈ એક સ્ટોક નથી, આખું બાસ્કેટ છે. અને તેનાથી પણ જો આગળ વાત કરીએ ને તો ઇટીએફની ચાર્ટ પેટર્ન જોવાથી પણ ઘણું બધું સમજાઈ જશે. દોસ્તો, આગળ એક સજ્જનનો સવાલ છે કે એજેક્સ એન્જિનિયરિંગ કરંટ પ્રાઇઝે રોકાણ કરાય તેવો સવાલ છે. ગઈકાલે જ આ કંપનીના ફંડામેન્ટલ ઉપર આપણે ચર્ચા કરી હતી કે કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ સારું કહી શકાય. પબ્લિકનું હોલ્ડિંગ માત્ર 4.14% છે અને પ્રમોટર પાસે 80% હોલ્ડિંગ છે. પરંતુ જો ડર અને જોખમ લાગતું હોય તો મંથલી એસઆઈપી પદ્ધતિથી ધીમે ધીમે નિવેશ કરવું જોઈએ. આનાથી ડર જોખમ ઘટી જશે. ક્વાર્ટરલી રિઝલ્ટ ઉપર પણ નજર રહેશે. આગળ એક સજ્જન અમારી ટ્રેન્ડિંગ જે EFCI લિમિટેડ તરીકે ઓળખાય છે હાલમાં, તેના વિશે માહિતી આપવા કહે છે. આ કંપનીનું ફંડામેન્ટલ જો જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 166 કરોડ હતું તે ત્યાંથી વધી 255 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 37 કરોડથી વધી 57 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 2143% છે. TTM 67% છે. સેલ્સ ગ્રોથ CAGR TTM 62% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 48% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1102 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 602 કરોડ છે, જે એક નેગેટિવ પોઈન્ટ ગણી શકાય.
માર્કેટ કેપ 3,289 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 240 રૂપિયા છે. 52 વીક હાઈ 374 રૂપિયા બનેલો છે. પી રેશિયો 22 છે. ROCE 21% છે. ROE 23% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 60.45% છે. FII પાસે 2.36% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 5.80% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 31.38% છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય. બોરોવિંગનું કારણ કોઈ વાર સ્ટોકને દબાણ નીચે રાખી શકે છે. આગળ એક સજ્જન વિનની ઓવરસીઝ લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે. કંપની કપડાનો બિઝનેસ એટલે કે ઉત્પાદન કરે છે. માર્કેટ કેપ 55 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1.18 છે. 52 વીક હાઈ ₹1.71 બનેલો છે. આ એક પેની સ્ટોક છે. અધર ઇન્કમના કારણે કંપની પ્રોફિટ બતાવી શકી છે. અધર ઇન્કમનો સોર્સ શું છે તેની વિગત મળતી નથી. આ એક અતિ જોખમી કંપની છે તેમ સમજીને ચાલવું રહ્યું. FII નું હોલ્ડિંગ 0 છે આ કંપનીમાં અને પબ્લિકનું હોલ્ડિંગ 61.73% છે. જોખમ ખેડતા ખેલાડીઓ આવા ખેલ ખેલતા હોય છે જેનાથી કોઈ વાર પ્રોફિટ થઈ પણ જતો હોય છે. આગળ એક સજ્જન કલ્યાણ જ્વેલર્સ લિમિટેડ સ્ટોક ઝડપથી ઘટવાનું કારણ પૂછે છે. સ્ટોક 367 રૂપિયા સુધી ઘટીને બંધ આવ્યો છે. 52 વીક હાઈ 718 રૂપિયા બનેલો છે. ફંડામેન્ટલની દ્રષ્ટિએ કોઈ નેગેટિવ પોઈન્ટ પહેલી નજરે નથી દેખાતો, પરંતુ પ્રમોટરોએ 24.89% શેર પ્લેઝિંગ કર્યા છે, જે એક મોટો વીક પોઈન્ટ ગણી શકાય. મ્યુચ્યુઅલ ફંડની વેચવાલી આવી આ વીક પોઈન્ટના કારણે, જેના કારણે સ્ટોક મૂવિંગ એવરેજથી નીચે ગયો અને સપોર્ટ તૂટ્યો, જેનાથી પેનિક સેલિંગ થયું છે. આ છે મેજર કારણ સ્ટોક ઘટવાનું. આવતી 6 ફેબ્રુઆરીએ કંપનીનું રિઝલ્ટ આવવાનું છે. ત્યાં સુધી રાહ જોઈએ શું થાય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.